આગ્રાની ફેમસ સૂજીપુરી મિનિટોમાં જ બની જશે. બહારની ગંદા લોટવાળી અથવા તો હાઇજીન ન હોય એવી પાણીપુરી ખાવા કરતાં આપણે ઘરે બનાવીએ અને એ પણ ફટાફટ બની જાય તો કોણ ટ્રાય નહીં કરશે, અને ગર્લ્સ તો ડેફિનેટલી ટ્રાય કરશે. સ્ટાર્ટ કરીએ છીએ. જે મોટીવાળી સૂજી આવે છે એ લેવાની છે. મિક્સર બાઉલમાં નાખીને એને 2 વાર માત્ર 2 મિનિટ માટે જ ક્રશ કરવાનું છે. એનું સેન્ડી ફ્લેવર જળવાઈ રહેવું જોઈએ, એનો ભૂક્કો નથી કરવાનો. આવી રીતે ક્રશ કર્યા બાદ એક બાઉલમાં કાઢી દેવાનું છે અને 1/4 કપ તેલ લેવાનું છે. એને આપણે ટચ કરી શકીએ એટલું ગરમ કરીને એના અંદર નાખવાનું છે. 1/4 ટીસ્પૂન ઈનો લેવાનો છે. આવું સેન્ડી ફ્લેવર થશે અને પછી પાણીની મદદથી આપણે એનો લોટ બાંધી દેવાનો છે અને આવી રીતે પાણી નાખીને એને 20 મિનિટ જેટલો મસળવાનો છે અને એને ભીના કપડાથી ઢાંકીને આપણે મૂકી દેવાનો છે. ટેક્સચર મેં બતાવ્યું કેવું હોવું જોઈએ. 20 મિનિટ બાદ આપણે જોઈશું તો ટેક્સચર ચેન્જ થઈ ગયું.